19 જૂન એટલે કે વર્લ્ડ સિકલ સેલ ડે. વિશ્વ સિકલ સેલ દિવસનો ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં સિકલ સેલ એનિમિયા વિશે જાગૃતિ ફેલાવવી અને સમયસર સારવાર માટે પ્રેરણા આપવી. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2008માં આજના દિવસને ઘોષણા કરાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સમજ પેદા કરવાનો તથા બીમારી દુર્ભાગ્ય નથી, તેનું યોગ્ય રીતે સંચાલન શક્ય છે જે જણાવવું છે. હવે આપણે જાણીએ સિકલ સેલ બીમારી એટલે શું. સિકલ સેલ ડિઝીઝ એ લોહીની એક ગંભીર બીમારી છે જે વારસાગત બીમારી છે. સામાન્ય રીતે આપણા લોહીમાં રહેલા લાલ કોષો ગોળ અને નરમ હોય છે, પણ આ રોગમાં રક્તકણોનો આકાર બદલાઈને હાડિયા જેવો થઈ જાય છે. આવા રક્તકણો એટલે કે આરબીસી સરળતાથી તૂટી જાય છે. લોહીની વાળથી પણ પાતળી નસોમાં અટકી જાય છે, જેના લીધે શરીરના અવયવો સુધી ઓક્સિજન પહોંચતું નથી. આ રોગના લક્ષણોમાં મુખ્યત્વે વારંવાર દુખાવાના એટેક આવવા એટલે કે પેઇન એટેક્સ, હિમોગ્લોબિન ઓછું થઈ જવું જેના કારણે કમજોરી લાગે, થાક લાગે, હાથ પગમાં સોજો આવે, ઇમ્યુનિટી ઓછું હોવાથી વારંવાર ચેપ ઇન્ફેક્શન થઈ જાય અને કેટલાક દર્દીઓમાં માઇલસ્ટોન્સ ઓછા થઈ જાય, આંખોમાં પીડાશ પણ જોવા મળે. આ રોગના કારણોમાં આ રોગ વારસાગત છે, જે એટલે કે જીનેટિક હોય છે. જો માતા અને પિતા બંનેમાં એસ જીન હોય તો બાળકમાં આ રોગ વિકરે છે. ખાસ કરીને આફ્રિકા, મિડલ ઈસ્ટ અને ભારતના કેટલાક પ્રદેશોમાં વધુ જોવા મળે છે. ગુજરાતમાં દાહોદ, નર્મદા અને વડોદરાના ટ્રાઇબલ પટ્ટા પર ખાસ કરીને જોવા મળે છે. રોગને ઓળખવા માટે નવજાત શિશુના લોહીની તપાસ કરાવો, HB ઇલેક્ટ્રોફોરોસિસ નામનો રિપોર્ટ કરાવો તથા પ્રીનેટલ ટેસ્ટિંગ પણ શક્ય છે. ઉપચાર રૂપે સંપૂર્ણ ઉપચાર અત્યારે મળ્યો નથી, પણ તેનું નિયંત્રણ શક્ય છે. જરૂરી દવાઓ જેમ કે પેઇનકિલર્સ, દુખાવા માટેની દવાઓ, ફોલિક એસિડ્સ, સપ્લિમેન્ટ્સ અથવા વારંવાર લોહી ચડાવવું. હાઇડ્રોક્સીયુરિયા નામની દવા યુઝ થાય છે તથા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકાય છે. રોગથી બચવા માટે અથવા તો એ રોગને આપણા પેઢીથી પછીની પેઢી સુધી ફેલાતી રોકવા માટે લગ્ન પહેલા જીનેટિક ટેસ્ટિંગ કરાવો, નવજાત શિશુના રિપોર્ટ કરાવવા જોઈએ. જાણવું એ બચાવ છે. સમયસર ચકાસણી અને યોગ્ય જાણકારી એ આવનારી પેઢીને સ્વસ્થ રાખી શકે છે. થેન્ક યુ.